રાકેશભાઈનું કહેવું એવું હતું કે જિંદગીમાં પહેલી વખત કીધું ને પહેલી વખત લઈ જાઉં છું એમાં 7 તોલાની લકી ખોવાઈ જઈ કલાક 1.5 કલાક ખોવાડી મળી। ખરેખર દર્શક મિત્રો આ દિવસ સુધી ચમત્કાર તો બહુ જોયા હશે અને આશા કરું છું કે જે પણ કોમેન્ટની અંદર જય દીપોમાં લખી નાખે તેનું કામ દીપોમાં 100% સાચું કરે અને ભગવાન તેમનું ભલું કરે, કારણ કે આજના વિડીયોની અંદર કોઈ વસ્તુ ફેક નથી, પરંતુ ખરેખર હકીકતની અંદર દીપોમાંનો ચમત્કાર કહો ને એ ચમત્કાર જોવા મળ્યો છે। આખરેકાર મિત્રો ગમન ભુવાજી જે એક ભુવાજી પણ છે અને સારા એવા સિંગર પણ છે, મિલિયનોની અંદર તેમનું સોંગ ગયેલું છે અને દીપોમાંની દયા છે, તેમના ઘરે આજે કોઈ પણ વાતની ખોટ નથી। એ જ ગમન ભુવાજીની દીપોમાં ચમત્કાર જે થયો ને એ ચમત્કાર જોઈને જે ભલા લોકો ચોંકી જાય કે ખરેખર આ ગુજરાતની અંદર માતાજીને લોકો આટલા માને છે, ભારતની અંદર આટલા માને છે તો ખરેખર કંઈક છે, કારણ કે ગુજરાતના સૌથી મોટા કલાકાર એટલે કે રાકેશભાઈ બારોટ। હવે રાકેશભાઈ બારોટની 1 તોલાની જે ચેન આવે ને, ચેન અથવા તો લકી, એ લકી ખોવાઈ ગઈ અને ખરેખર એ લકી ખોવાની એટલે રાકેશભાઈ બારોટ ચિંતાની અંદર આવી ગયા કે હવે શું થશે, કારણ કે આટલી મોંઘી લકી ખરેખર સોના અને ચાંદીના ભાવ આજે આસમાને પહોંચી ગયા। એ ભાઈ સોનાની લકી ખોવાઈ ગઈ અને પછી રાકેશભાઈ બારોટ છે એ ચિંતાની અંદર મુકાઈ ગયા કે આખરેકાર આ લકી ખોવાઈ ગઈ, હવે મળશે તો નહીં, તો હવે શું થશે, કારણ કે પોતાની મહેનતથી ખરીદેલી હોય તો ભાઈ દુઃખ તો લાગે। ત્યારે મિત્રો ગમન ભુવાજી જે ગુજરાતની અંદર નહીં પરંતુ વિદેશોની અંદર પણ તેમના પ્રોગ્રામ હોય છે અને આ વાત સાચી છે, બોલવાની અંદર નહીં પરંતુ રિયલમાં છે, વિદેશની અંદર પણ રાકેશભાઈ બારોટ છે, જિગ્નેશ કવિરાજ છે, ગીતાબેન રબારી છે, ગુજરાતના મોટા કલાકારો અને ગમન ભુવાજી આ લાઈવની અંદર બીજા દેશોની અંદર પણ પ્રોગ્રામ કરતા હોય છે। હવે મિત્રો એ જ ગમન ભુવાજી જેમની દીપોમાં ખરેખર દીપોમાને બહુ માને છે અને દીપોમાના ભુવાજી પણ છે અને દીપોમાએ તેમને જીવનની અંદર ખૂબ જ સારું એવું મહેનતનું ફળ આપ્યું છે। ગમન ભુવાજીને મિત્રો આ વાત કરી એટલે ગમન ભુવાજીની માતાનો એટલે કે દીપોમાનો સાક્ષાત ચમત્કાર કહો ને તો પણ કોઈ ખોટી વાત નહીં, કારણ કે રાકેશ બારોટ સાથે આવી ઘટના બની ગઈ અને પછી ભાઈ આ ઘટનાની અંદર દીપોમાને સમરી અને કહ્યું કે આ લકી છે, આ લકી પાછી આવી જાય એવું મિત્રો કહ્યું અને પછી મિત્રો 1 થી 2 કલાકની અંદર જે આ લકી છે, લકી ખોવાઈ ગઈ, આ લકી મળી ગઈ। ખરેખર તમે વિશ્વાસ પણ નહીં કરો, પરંતુ માતાજીનો એટલો મોટો ચમત્કાર કે એ લકી ભાઈ મળી ગઈ અને રાકેશભાઈ બારોટા જોતા જ ખરેખર એકદમ રાજી ખુશી થઈ ગયા અને દીપોમાને એકદમ પ્રાર્થના કરવા માંડ્યા કે ખરેખર તમારો દિલથી ખૂબ આભાર, જેટલો પણ ઓછો માનું એટલો આભાર નહીં, કારણ કે આભાર ખૂબ જ કીધો, તેનું મુખ્ય કારણ કે લકી મળી ગઈ। તો આવા મોટા પ્રચાર એટલે કે સાક્ષાત ચમત્કાર આપણા ગુજરાતની અંદર જોવા મળે છે। અમુક લોકો કહેતા હોય છે કે આપણે ભુવાપણીની અંદર નથી માનતા, તે તેમનો વિષય છે, પરંતુ આપણે તો બહુ માનીએ છીએ। બાકી તમારું શું કહેવું છે કોમેન્ટ। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે છે, તો ખાસ કરીને તેની નોટ લેવી અને હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જય ગુગા શોર્ટ કરીને સરસ મજાનું નવું પેજ છે, 5000 થી વધુ પણ લોકો જોડાઈ ગયા છે, તો ફોલોનું બટન અવશ્ય દબાવી નાખજો, વિડીયોને એક લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટની અંદર તમારું અને તમારા ગામનું નામ લખી નાખજો, જેથી જે આવનારો વિડીયો છે એ વિડીયોની અંદર લાઈવમાં રેકોર્ડિંગ સાથે નામ ગામ બોલવામાં આવે। થોડી સુરેશભાઈની કોપી કરી લીધી, બાકી થેન્ક યુ, મળીએ જોરદાર નવા વિડીયો સાથે।